અત્યારે સારું છે, દુખાવા મટી ગયા છે. એટલે આમ 100% સારું થઈ હા. ગયું. હવે જે પહેલા તકલીફ થતી, જે તમે ચાલવામાં ગોઠણ ખપાને એવું દુખતું, ના હવે નથી હવે એવું દુખતું, કાંઈ થાય છે? નથી દુખતું. ટૂંકમાં 100% સારું થઈ ગયું. હવે હા. કાંઈ તકલીફ નથી તમને ના. ને? ને તમને વાની તકલીફ હતી 6-7 વર્ષથી. 7 વર્ષ થયા છે. એ આપણે અહીંયા સારવાર કરી વાની 2 થી 3 વાર આપણે સારવાર કરી. એ પછી હવે એમાં શું તમને કેવું છે? હવે એમાં કેવું છે બા તમને? પેલા ગોળી લઈને જે કામ કરતી, અત્યારે ગોળી વગર બધું કામ કરી શકું છું. બરોબર. અને એટલે હવે દુખાવો થતો નથી. ગોળી લઈને પહેલા આપણે જે કામ કરતા એમાં તમને શું શું તકલીફ થતી એમ? બેસીને ઊભી આ ગોઠણ દુખતો એટલે થઈ ન શકતી, કાંડા દુખતા એટલે કામ થતું નહીં. ગોળી વગર કાંઈ કામ કરી ન શકતી. અત્યારે ગોળી નથી લેતી, કામ બધું કરું છું. આપણે અહીંયા સારવાર કરીએ એનાથી 100% સારું સારું થઈ થઈ ગયું. ગયું છે. હવે બધું કામ જે તમે દવા લેતા, દવા વગર આપણે ઓપરેશન વગર બધું સારું થઈ બધું ગયું. સારું બરોબર થઈ ને? ગયું. 2 થી 3 હા. સારવારમાં. બા તમારું નામ? હંસાબેન બારોટ, હંસાબેન. ક્યાંથી આવો છો હંસાબેન? રાજકોટથી. રાજકોટથી. બા તમને તકલીફમાં શું હતું? મને વાળામાં હાથ પગ ગોઠણ ને ખંભાનો ને કાંડાનો દુખાવો હતો. ટૂંકમાં કાંડાનો ને એવું તો હાથનો ને ખંભાનો ને હા. ગોઠણનો ને બધો દુખાવો હતો. દુખાવામાં તમને થતું શું બા? જે તકલીફ જે રોજિંદા દુખાવો બહુ જ જીવનમાં કામ થતો. કરવામાં શું કહેવાય? દુખાવો બહુ જ થતો. હાથ ઊંચા ખંભા થાય ને દુખે એટલે ન થતા. ગોઠણ બહુ જ દુખતો, એટલે હલાતું નહીં બહુ. હલાતું નહીં.